નારાયણ અરે તારીખ આજે 24 ઓક્ટોબર 2025 દરરોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. અત્યારે આપણે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા એ પ્રથમ સૂત્ર જે છે એ પ્રથમ સૂત્રને વિશે આત્મા જ્ઞાન નહીં પરંતુ જ્ઞાતા છે એવું રામાનુજાચાર્યનો જે સિદ્ધાંત જે છે એ જોઈ રહ્યા છે. એવું એમને કહેવાની જરૂર કેમ પડી? તો અદ્વૈત વેદાંતમાં જે આત્માને જ્ઞપ્તિ માત્ર એટલે જ્ઞાન માત્ર કયો છે, જ્ઞાન સ્વરૂપ કયો છે, એના ખંડન માટે અહીંયા જગતગુરુ રામાનુજાચાર્ય વિશિષ્ટાદ્વૈત વેદાંત મુજબ આત્મા તે ફક્ત જ્ઞાન માત્ર નહીં પરંતુ જ્ઞાતા પણ છે એ પ્રમાણે વાત કરી. અને જ્ઞાતા એટલે જાણનારો છે અને પાછું એનું જે જ્ઞાતાપણું છે, એનું જે હુંપણું જે છે તે શું છે કે ભાઈ સ્વયં પ્રકાશ છે અને સ્વયં પ્રકાશ હોવું એ ચૈતન્યનો સ્વભાવ છે. પ્રકાશ એ જેનો સ્વભાવ છે તે પોતાના પ્રકાશ માટે અન્યને આધીન નથી. ગઈકાલે આપણે અહીંયા સુધી જોયેલું. હવે એનું ઉદાહરણ જોઈએ. જેમ કે દીપ પોતાની પ્રભાના બળ વડે પ્રકાશિત થવાથી પ્રકાશતો નથી, એમ એનો પ્રકાશ અન્યને આધીન પણ નથી. ત્યારે શું છે એમ કે દીપનો સ્વભાવ જ પ્રકાશવું અને તેથી તે સ્વયં પ્રકાશે છે અને પ્રભાથી બીજાને પણ પ્રકાશિત કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ એકનું એક તે જ દ્રવ્ય પ્રભા અને પ્રભાવાળા પદાર્થ રૂપે રહે છે. પ્રભા અને પ્રભાવાળા, પ્રભા એટલે જ્ઞાન સ્વરૂપ અને પ્રભાવાળા એટલે જ્ઞાતાપણું, જ્ઞાન નામનો ગુણ. એટલે દીપમાં બે પ્રકારના આ સ્વભાવ રહ્યા છે. એટલે મૂળ એના સ્વરૂપની અંદર પહેલું પ્રભા એટલે એ કેવો છે તો તેજવાળો એટલે તેજસ્વી, અને પછી એનામાં તેજ નામનું ગુણ પણ રહ્યું છે જેના દ્વારા તમે બીજા પદાર્થ જોઈ શકો. એટલે અંધારામાં તમને દુનિયામાં એ રૂમની અંદર કંઈ દેખાતું ના હોય, પણ તમે જેવી લાઇટ ચાલુ કરો કે આ દીવો સળગાવો તો પહેલાં તો એ દીવો સળગતો હોય તે દીવો તો તમને દેખાય, પણ એ દીવા દ્વારા તમને બીજા જે પદાર્થો હોય રૂમની અંદર એ પણ દેખાય. હવે તમે જે દીવાને જોવો છો સમજો તો એ દીવો પોતે તેજસ્વી છે એટલે તમે એને જોઈ શકો છો. એટલે પહેલું લક્ષણ એનું એ થયું કે એ તેજસ્વી છે. બીજું લક્ષણ એનું એ છે કે બીજા પદાર્થોને તમે જે જુઓ છો તે એનામાં રહેલા તેજ નામના ગુણને કારણે, કે ભાઈ એ તેજ નામના ગુણને કારણે એ બીજા જે કોઈ પદાર્થ જે છે એ તમારા માટે પ્રકાશમાન થાય છે એટલે તમે એને જોઈ શકો છો. એટલે વસ્તુતઃ દીવામાં બે લક્ષણ મુખ્યપણે થયા. એક, એ પોતે પોતાની જાતને પ્રકાશમાન કરે છે અને એની સાથે એ બીજા જે કોઈ પદાર્થ હોય એને પણ પ્રકાશમાન કરે છે. એટલે એ સ્વયં પ્રકાશ છે. સ્વયં પ્રકાશ જે પણ હોય એના આ મેઇન લક્ષણ બે હોય. પહેલું, એ પોતે પોતાને જાણતો હોય અને એ બીજા પદાર્થોને પણ જે કોઈ એના જ્ઞાનની ત્રિજ્યામાં આવે બધાને જાણે. હવે સમજો, જ્ઞાનની ત્રિજ્યા હું જે શબ્દ વાપરું છું તે કેમ વાપરું છું એ તમે સમજો. અહીંયા આ લોકને વિશે બદ્ધ અવસ્થામાં જીવનું જે જ્ઞાન જે છે તે કેવું છે? મર્યાદિત છે. તમને એક મર્યાદાથી બહાર કોઈ પણ ઇન્દ્રિયનું જ્ઞાન કામમાં આવતું નથી. અત્યારે ઘનશ્યામ મહારાજના કે નારાયણ મુનિદેવના વાઘા શું ધરાવે તો આપણે દેખાતા નથી. તમને અહીંયા સામે ધરાવતા હોય તો પણ ન દેખાય, કારણ કે આપણી દ્રષ્ટિ ત્યાં સુધી નજર જે છે કામ નહીં કરે. તમારા ઘરે તમારી ઘરવાળી તમારા વિશે જ વાત કરે જ, પણ શું વાત કરે તે તમને ખબર નથી. એટલે તમે કંઈ બહેરા થોડા થઈ ગયા છે. પણ તમારા કાનની સાંભળવાની શક્તિની મર્યાદા જે છે એ લિમિટેડ છે, એ ત્યાં સુધી પહોંચતી નથી. સમજો, અહીંયાથી 25 કિલોમીટરની પણ 1 કિલોમીટર દૂર કોઈ બાગનો બગીચો હોય તો તમને ત્યાં સુગંધી ફૂલો જે હોય એની સુગંધ આવે નહીં. 1 કિલોમીટર દૂર હોય તો પણ ના આવે. શહેરમાં પોલ્યુશન જ કેટલું છે. એટલે તમારાથી આટલી નજીક હોય તો આવે, બહુ બધો ત્યાં. ઘનશ્યામ મહારાજમાં પહેલાં જે સ્પ્રે છાંટે છે તો સાંજે રાત્રે તમે જે શયનને વિશે એ પહેલાં દર્શન કરો તો તમને એ સ્પ્રેની સુગંધ અમુક સમય સુધી આવે, પછી ઉડી જાય. મૂળ એલિવેટર હોય ને એની. એટલે કહેવાનો મતલબ શું છે કે આપણા જ્ઞાનની જે શક્તિ જે છે એની મર્યાદા છે, એ મર્યાદિત છે. કેમ? આપણે અત્યારે બદ્ધ અવસ્થામાં છે. માનો કે આપણે મુક્ત અવસ્થામાં પહોંચી ગયા, અક્ષરધામમાં. ક્યાં પહોંચી ગયા? મુક્ત અવસ્થામાં. તો પછી તમારા જ્ઞાનની જે કોઈ અવસ્થા જે છે તે આ પ્રમાણે મર્યાદિત રહેશે કે ન રહેશે? મુકુંદભાઈ,
અક્ષરધામમાં તમે ગયા પછી તમારી જ્ઞાનની જે કેપેસિટી અવસ્થા જે છે એ મર્યાદિત થશે કે અમર્યાદિત થશે? મર્યાદિત થાય. વેરી ગુડ. બોલો ભાઈ, કેવી રીતે અમર્યાદિત થાય? સમજાવો. અમર્યાદિત તો તમે ઓપ્શનનો જવાબ આપ્યો, એ તો આ ભાઈએ મર્યાદિત કહ્યું ને મેં હું કન્વિન્સ નહીં હતો એટલે તમે અમર્યાદિત કહો. પણ કેવી રીતે અમર્યાદિત? વાય? પાસ કરી શકો તમે તમારી સામે આ પ્રશ્ન. બોલો ભાઈ, તમે આ પ્રશ્નનો જવાબ આપો. જવાબ એમણે બરાબર આપેલો છે કે જીવ જ્યારે મુક્ત અવસ્થામાં જાય ત્યારે એનું જ્ઞાન જે છે, ધર્મભૂત જ્ઞાન જે કહ્યું એ વિસ્તારને પામી જાય. તમે અત્યારે રામપુરા સ્વામિનારાયણ મંદિરમાં સભા મંડપને વિશે બેઠેલા છો, એ અક્ષરધામમાં બેઠેલા મુક્તોને ખબર છે. પણ એ અત્યારે ત્યાં શું કરે છે એની આપણે ખબર પડતી નથી. કેમ? સત્યકામ, સત્ય સંકલ્પ, વિજરો, વિમૃત્યુ, વિજિગિત્સા આદિ જે અષ્ટગુણ એની પ્રાપ્તિ અક્ષરધામમાં મુક્તને પ્રાપ્ત થઈ ગઈ. સત્યકામ, સત્ય સંકલ્પ. સત્યકામ એટલે એની બધી ઈચ્છા જે છે તે કેવી? સત્ય. સંકલ્પ એના બધા સિદ્ધ, એ જે સંકલ્પ કરે તે બધું થઈ જાય. વિજરો, વિમૃત્યુ એટલે એને જન્મ મરણ હવે નથી. જે 6 ઉર્મિઓ કહી ને, કઈ જન્મ મરણ, હર્ષ શોક અને ભૂખ તરસ, જે આપણે અહીંયા વળગેલી જ ને, જેના માટે જીવ બધા પાપ કરે છે. હું સુખી થઈ જાઉં, દુનિયા ભલે દુઃખી થાય. હું મારું પેટ ભરી દઉં, દુનિયા ભલે ભૂખે મરે. સમજો? એટલે ભૂખ તરસ આ 6 ઉર્મિઓથી પેલો મુક્ત જે છે તે કેવો થઈ જાય છે? પર થઈ જાય છે, ઉપર પહોંચી ગયો, જુદો થઈ જાય એનાથી. અને એનું જ્ઞાન જે છે તે અનંતકોટી બ્રહ્માંડમાં વ્યાપક થઈ જાય. અનંતકોટી બ્રહ્માંડમાં જે કંઈ ઘટે છે તે બધું એને ખબર પડે. પણ એ એમાં ઇન્ટરફિયરન્સ નહીં કરી શકે કે કોઈના બીજાના કર્મનું ફળ આપવું હોય તો એ ના આપી શકે. એ ફક્ત પરમાત્મા જ આપી શકે. એ એના ધર્મભૂત જ્ઞાને કરીને સર્વવ્યાપક થાય. એટલે એનું જ્ઞાન જે છે તે અત્યારે મર્યાદિત છે, એ કેવું થઈ જાય? અમર્યાદિત થઈ જાય. એટલે એનું જ્ઞાન જે છે તે વધી જાય. એટલે જે ભગવાને શિક્ષાપત્રીમાં આપણે આત્માવાળો જે શ્લોક કહ્યો ને, અણુ સરખો સૂક્ષ્મ છે અને નખથી શિખા પર્યંત વ્યાપીને રહ્યો, જેવું જે કહ્યું ને, નખ કયો? કાનો નખ લેવાનો જ? ઓકે. અને શિખા કઈ? ઓકે. એટલે અહીંયાથી માંડીને અહીંયા સુધી આપણું જ્ઞાન લિમિટેડ. કેવી રીતે લિમિટેડ? આપણે કોઈ કીડી કરી દે તો આપણે કેવા ઊભા થઈ જઈએ? માથામાં ખજવાડ આવીએ તો ખબર નહીં હોય તો બી ખજવાડી દઈએ આમ કરતા. સમજો? પણ સામેવાળાને ખંજવાડ આવતો હોય તો આપણે ખબર પડે જ. એટલે આપણું જ્ઞાન જે છે તે નખથી શિખા પર્યંત કેવું છે? વ્યાપીને રહ્યું છે. હવે જે અત્યારે આ નખથી શિખા પર્યંત વ્યાપીને રહ્યું છે ને, એ તમે અક્ષરધામમાં જાઓ તો સર્વવ્યાપક થઈ જાય. जीव जे कई विचारे थे वद्दू तनकी जाने मन की जाने जाने चित की जोरी उसके आगे क्या छिपाना जिसके हाथ में बूट की दोरी. बराबर? એટલે બૂટની દોરી જેના હાથમાં જે બધી તમને ખબર પડી જાય. સમજો? એટલે કહેવાનો મતલબ શું છે કે જે બીજા તમને ગાળ આપતા હોય, તમારી ઘરવાળી જેને તમે બહુ ચાહતા હો, બરાબર, પણ પછી તમે મરો અને અક્ષરધામમાં જાઓ, જો કે તમે એને ચાહતા હો તો અક્ષરધામમાં જાવ જ નહીં. બરાબર? એ પ્રશ્ન અસ્થાને જ છે. એટલે કદાચ જો તમને એવું હોય કે ભાઈ તમે એને ચાહતા ચાહતા અક્ષરધામમાં જશો તો એ તો પછી જય સ્વામિનારાયણ એવું બનવાનું નથી. બરાબર? પણ તમે જો અંતર્યામી પણ એટલે તમારું જ્ઞાન અંતર્યામી પણ તો ન થાય, પણ અંતર્યામી તો પરમાત્મા જ રહી શકે અને કર્મનું ફળ આપી શકે. પણ તમારું જ્ઞાન જો વ્યાપકતાને પામે અને તમારા મગજમાં જે કોઈ અત્યારે ઘણી બધી ખુશ ફેમી હોય, આપણે ઘણી બધી ખુશ ફેમીમાં જીવતા હોય કે મારી ઘરવાળી તો મારા કયામાં છે, મારા છોકરા બહુ ડાયા છે, આ મારો ખાસ મિત્ર છે, આ મારું ધંધામાં કોઈ દિવસ ખોટું નહીં કરે. પણ પછી જ્યારે તમારું જ્ઞાન સર્વવ્યાપકતાને પામે એટલે તમે જેને બહુ સારા સમજતા હો ને, જય સ્વામિનારાયણ, તમે મરો
અને અક્ષરધામમાં પહોંચ્યા જો એટલે જ તો પહેલી કોઈ પણ જે તમારી પ્રિય વ્યક્તિ હોય તે તમારી બેંકમાં જ પહોંચી જાય. બરાબર. અને તમારી બધી એફડી બેફડી જે હોય તે લઈ લે. ઇન્સ્યોરન્સ અહીંયા બહુ ઓછા લોકોનો છે, બહુ ઓછા લોકોનો હશે. તમે લેવો છો મેડિક્લેમ? ક્યારથી ચાલુ કર્યો? હા. બાકી અહીંયા બેઠેલા લગભગ તમને કહું તો 20-30% માણસનો મેડિક્લેમ કે ઇન્સ્યોરન્સ હશે. બાકી ઇન્સ્યોરન્સ લે નહીં, મહિનાના વર્ષના પૈસા ખોટા ચાલ્યા જાય ને એટલે ભગવાન ભરોસે જીવવાવાળા લોકો હોય. બરાબર. પછી અમારા પેલા વકીલ સાહેબ કહે ને એ પ્રમાણે કે એની ઉપર જ્યારે તકલીફ આવે ત્યારે પછી પહેલાં કોણ ભાગે? ભગવાનને ખબર કે આ મારી ઉપર પનારે પડવાનો છે, એટલે મેં એને કહેલું ત્યારે મારું કહેલું નહીં માઈને, હવે આ મારા પનારે પડે એટલે પહેલાં ભગવાન. સમજી ગયા? હા. પછી એ બેઠો બેઠો ગાળ દયા કરે ભગવાનને, એમાં ભગવાનનો કોઈ વાંક હોતો નથી. બરાબર. એટલે જ્ઞાન જે છે તે સર્વવ્યાપકતાને પામે તે આવી રીતે પામે. પેલો જીવ અક્ષરધામમાં બેઠો બેઠો અનંત કોટી બ્રહ્માંડમાં જે ઘટના ઘટે છે એ બધાને જાણી શકે, પણ એ મુક્ત અવસ્થામાં. અત્યારે આ અવસ્થામાં એનું જ્ઞાન નખથી શીખા પર્યંત, પણ એનું જ્ઞાન જે છે તે સામે જે કોઈ વિષય હોય એની જ્ઞાનની એટલે ઇન્દ્રિયોની જે જ્ઞાનની કેપેસિટી છે એની ત્રિજ્યાની અંદર હોય તો એને ખબર પડે, નહીં તો ન પડે. સમજી ગયા? એટલે જીવ પોતે પોતાના સ્વરૂપને જાણે. સવારે ઉઠે એટલે એને ઉઠે પછી કોઈએ કહેવાની જરૂર પડતી નથી કે ભાઈ તમે મહેશભાઈ છો, કે તમે નિલેશભાઈ છો, કે તમે મનીષભાઈ છો. તમને ખબર જ છે કે તમે કોણ છો. એ તમને જે ખબર છે તમે કોણ છો એ તમારું સ્વયં પ્રકાશપણું જીવનું. અને તમે તમારા જે આજુબાજુના લોકો છે એને ઓળખી જાઓ. એ શું છે? તમારા જીવનું જ્ઞાતાપણું છે, કે જ્ઞાન નામનો ગુણ તમારામાં રહ્યો છે. એટલે જે વિષય તમારા જ્ઞાનના ત્રિજ્યામાં પહેલાં આવી ગયા તમે બધાને સવારે ઉઠો એટલે જાણવા જ માંડો છો. વચ્ચે 7-8 કલાક તમારી કેસેટ બંધ થઈ જાય છે ત્યારે એટલે એનો મતલબ એવો નથી થતો કે તમે સંપૂર્ણ એ અવસ્થાને કારણે અજ્ઞાનમાં તમે પહોંચી ગયેલા. એ અવસ્થા તમારી રાત્રે જે હતી ને એ અજ્ઞાન અવસ્થા હતી. પણ તમે પાછા ઉઠો છો એટલે ધીરે ધીરે જો તરત ઉઠો ને ત્યારે પણ ગિયર નહીં પડતા. ગાડી પેલી નવી પેલી જૂની પેલી બજાજની ગાડી નહીં આવતી હતી 40-45 કિક મરાવે. હવે પેલો સવારે નોકરીએ 9 વાગે જવાનો એટલે 8:45ની કિક મારે એટલે આજુબાજુવાળા બધાને ખબર પડે કે પેલો મનીષ છે ને તે નોકરી પર જવાનો. તો પેલો કંઈ કેમ એ કે એ જ હશે જો એની ગાડી કિક બહુ મરાવે છે. એટલે આખા ફળિયામાં એને લોકો ઓળખે પેલાની ગાડી જે કિક બહુ મરાવે જ ને તે. એટલે દરરોજ 8:45 વાગે જે લોકો જાગતા નહીં હોય તે બધાને જાગતા કરી નાખે. એ વિસલ હોય એનું, કારણ કે એની ગાડી ચાલુ નહીં થાય એટલે જોરમાં એ અફાડે એટલે બધા જે ઊંઘી ગયેલા હોય રાત્રે ઘૂઘરા હોય તે બધા સવારે ઉઠી જાય. સમજો? એટલે એ ઘણા માણસો ઘણા વ્યક્તિ માટે આવી રીતે એલાર્મનું કામ કરતા હોય. ઘણાના ઘરમાં રોજ સવારે 8:30 જ ઝઘડો થતો હોય. રોજ સવારે 8:30 વાગે ને એટલે ઝઘડા ચાલુ થાય. હવે એ 8:30 વાગે ઝઘડા ચાલુ થાય તો બીજાનું એલાર્મ હોય, કોઈ નોકરીએ જવાનું હોય ને એના ઘડિયાળ બંધ હોય ને એટલે ઝઘડો થાય એટલે 8:30 વાગી ગયા ચાલો ભાગો. એને ખબર જ હોય 8:30 વાગશે એટલે ત્યાં ઝઘડો થશે ચોથે ઘરે. બહુ ખતરનાક સિગ્નલ હોય, તમને ખબર નહીં હોય એવા. સમજો? દુનિયામાં બધા બહુ ખતરનાક સિગ્નલ હોય ને લોકોના મગજ બી બહુ ખતરનાક છે. આપણે લાગે એવું, આપણે ખાલી ઘરથી મંદિરથી ઘર આવતા હોય એટલે આપણે ખબર નહીં પડે. લોકો આપણો પણ ઘડિયાળ તરીકે ઉપયોગ કરતા હોય. અમે 2 ભાઈ ઘડિયાળ છે અમારી સોસાયટીની સાંજની. પેલા 2 ચાલ્યા એટલે મંદિરમાં અત્યારે છે ને હવે સંધ્યા આરતી થવાની. સમજી ગયા? એટલે અમે 2 પણ ઘડિયાળ છે ઘણાની. આ 2 ચાલ્યા એટલે ચોક્કસ આરતીનો સમય થઈ ગયો. બરાબર. એટલે તમારો ઉપયોગ કોણ કેવી રીતે કરે છે તે પણ હોય. આ બધું જ્ઞાનપણું છે, જ્ઞાતાપણું જીવનું, કે એ બીજા વિષયોને જે જાણે છે એનું જ્ઞાતાપણું છે. એટલે જીવનું જ્ઞાન 2 રીતે છે, પોતે પોતાને ઓળખે અને બીજાને ઓળખે. એટલે સ્વયં પ્રકાશ હોવું એનો અર્થ શબ્દ પ્રમાણે નહીં થતો કે સ્વયં પ્રકાશ એટલે પોતે પોતાને જ પ્રકાશે. સ્વયં પ્રકાશનો અર્થ એવો લેવાનો છે કે બીજા જે કોઈ જ્ઞાનની ત્રિજ્યામાં આવે એને પણ એ જાણે છે. બરાબર. ચાલો, કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ એકનું એક તેજ દ્રવ્ય પ્રભા અને પ્રભાવાળા પદાર્થ રૂપે રહે છે. પ્રભા અને પ્રભાવાળા. પ્રભા એટલે કોણ? એ પોતે તેજવાળું.
તેજ, અને પ્રભાવાળા એટલે એનો તેજ નામનો ગુણ. બરાબર. જો કે પ્રભાવાળા પદાર્થનો ગુણ બનેલી છે, એટલે પ્રભાવાળો જે પદાર્થ જે છે એનો ગુણ શું છે? તો પ્રભા છે. હવે કોઈની ઘરવાળીનું નામ પ્રભા હોય તો પછી એવું ચેક કરવા નહીં જતા, સમજજો. હા, કારણ કે જેનું નામ પ્રભા હોય તે મેં જોયા છે બહુ ડફૂસ હોય, બહુ વિચિત્ર છે એમાં. તમે કોઈનું નામ રાખો કે જ્ઞાનદેવ તો પછી એનામાં જય સ્વામિનારાયણ, સમજો. પછી કોઈનું નામ હોય મનસુખ અને બેઠેલો હોય મેરા દિલ દર્દ કા ગોદામ બન કે રહે ગયા, આરઝુથી જો જમી મેં ખાખ મિલ ગઈ, એવી રીતે આખો દિવસ બેઠેલો હોય. નામ શું હોય એનું? મનસુખ. બરાબર. બીજા ઘણા ઉદાહરણ અત્યારે લાઈવમાં પણ છે, પણ આપવા નથી તો કોઈને તકલીફ પડી જશે. સમજી ગયા? ચાલો. તથાપિ તે, એટલે હું કોઈનું નામ બોલ્યો જ નહીં, તમે પાછા હસો જ કેમ? તમને લોકોને હસવું બહુ આવી જાય, હસવાની કોઈ જરૂર જ નથી. એવું હું બોલ્યો જ નથી, એવું હું કંઈ બોલ્યો જ નથી ભાઈ. મેં બોલુંગા તો બોલોગે કે બોલતા હે. ચાલો. તથાપિ તે દ્રવ્ય છે, શું કહ્યું છે? શુક્લાદિ રંગ જેવો એ ગુણ નથી, કારણ કે તે પોતાના આશ્રય સિવાય બીજે પણ રહે છે. સમજો, આ સમજવા જેવું છે. દીપની પ્રભા દીપની બહાર પણ પથરાયેલી હોય છે, એ પ્રમાણે દીપની પ્રભા એની જ્યોત જે હોય તેની બહાર હોય ને, એ પ્રમાણે એનું જ્ઞાન જે છે એ એકલો પોતે પોતાને જાણે એટલું નથી, પણ બહારના જે કોઈ વિષય છે એ બધા વિષયોનો અભ્યાસ કરે તે બધાને જાણી શકે છે. બરાબર. એ એની લક્ષણતા છે. સાંભળો. તથા એનામાં રૂપ રંગ છે. પ્રભા ગુણ હોય તો એનામાં રૂપ ન હોઈ શકે, ગુણમાં ગુણ ન હોય. ગુણ તો દ્રવ્યમાં જ હોય. ગુણત્વ એ દ્રવ્યનું સામાન્ય લક્ષણ છે. શું કહ્યું? ગુણવત્વ એ દ્રવ્યનું સામાન્ય લક્ષણ છે. જે દ્રવ્ય હોય ને એ બધામાં કોઈને કોઈ ગુણ હોય, અને એ એનું સામાન્ય લક્ષણ છે. હવે અહીંયા તમે આત્માને શું દ્રવ્ય તરીકે લો એટલે એનામાં શું રહ્યો છે? જ્ઞાન નામનો ગુણ 100% રહેલો જ છે. એટલે એ જ્ઞાન સ્વરૂપ પણ છે અને જ્ઞાન નામનો ગુણ પણ એનામાં 100% રહેલો જ છે. જો એ ફક્ત જ્ઞાન સ્વરૂપ હોય તો એ પોતે પોતાને જ ઓળખે, બીજા કોઈને ઓળખે નહીં. પણ મારી દ્રષ્ટિએ એ બહુ શ્રેષ્ઠ રહેતે. કેવી રીતે બોલો? કેવી રીતે નિલેશ? ચોપડીની બહારના સવાલ બહુ આવે મારામાં. હું ચોપડીની અંદર બહુ મજા નહીં આવે મને. મારા સવાલ બધા પ્રેક્ટિકલ, ચોપડીની બહારના વધારે હોય. આત્મા જ્ઞાન સ્વરૂપ છે અને જ્ઞાન નામના ગુણવાળો છે. હવે જ્ઞાન સ્વરૂપ છે તો એ પોતે પોતાને ઓળખે છે, અને જ્ઞાન નામનો એનો ગુણ છે, એનો સૌથી વધારે દુરુપયોગ એ કેમાં કરે છે? બહારનું જોવામાં. એટલે મેં શું કહ્યું અહીંયા? જો એ ખાલી જ્ઞાન સ્વરૂપ હતે ને તો બહુ સારું થાત. હવે એવું મેં કેમ કહ્યું? હા, પંચાયતની રહેતે આ ગામનો છે ને આમ છે ને તેમ છે ને ઉલાને ઓળખો ને ઓલીને ઓળખો ને આણે શું કર્યું ને પેલા શું કર્યું, આ બધી આખા ગામની પંચાયત જે બધી લોકો કરે છે ને એ પંચાયત એને રહેતે જ નહીં. સમજો. કારણ કે જ્ઞાન સ્વરૂપ એટલે પોતે પોતાને જ ઓળખતા હોય. બધા પોતે પોતાને જ ઓળખતા હોય તો બધા એકબીજાને જોયા કરે, પણ આને ઓળખતો જ નથી તો પછી શું કરવાના તમે? સમજો. હું તમને કોઈ એવી વસ્તીમાં મોકલી આપું કે જ્યાં તમને કોઈ ઓળખતા નહીં હોય, તમારી ભાષા કોઈ જાણતું નહીં હોય, કઈ તમે શું કરી શકો? મોઢા જોઈને ચાલ્યા આવો. બરાબર. પણ ભગવાને શું રાખેલું છે? જ્ઞાન નામનો ગુણ રાખેલો છે, એટલે બીજાને જાણવાના પણ તમને ચાન્સ મળે છે. હવે પ્રોબ્લેમ આમાં શું થઈ ગયું હવે એ તમને સમજાવું. એ બીજાને જાણવામાં પોતે પોતાને જાણવાનો પ્રયત્ન કરતો, એટલે પંચાયતમાં આખી જિંદગી નીકળી જાય છે, પણ એ પોતે જ્ઞાન સ્વરૂપ છે અને એ પોતે પોતાના સ્વરૂપને ઓળખી શકે છે. ક્યારે? ઉપાસના દ્વારા ભગવાનની. તો ભગવાનને બીજામાં એણે સૌથી વધારે ભગવાનને જાણવાના છે, પણ એ બીજામાં ભગવાનને છોડીને કોને જાણવા જાય છે? MAYA. સમજી ગયા? તમારી ભાષામાં શું કહેવાય એને? શું કહેલી કહેવાય અશોકભાઈ તમારી? સુવાણ. સુવાણ આ શબ્દ બહુ સોલિડ છે, મને બહુ ગમે. સુવાણ. હા,
હમણાં દિવાળીમાં કહી ને તમારામાં જરા ઘરે બેહવા આવવો જ આવજો નહીં. અરે હુંવાણે બેહવા આવજો જો. હવે આ એનામાં એ આ જ્ઞાન નામનો ગુણ છે એટલે આ બેહવા આવવાનું કહીશ, કારણ કે ઓળખે તો જ કહી ને, સમજો. પણ જો આ જ્ઞાન નામનો ગુણ એનામાં ન હોય ને જ્ઞાન સ્વરૂપ હોય તો એને આખા ગામની પંચાયત જ નહીં હોય. આમ કરીને બેસી રહી કે આ કોઈ છે પણ હવે એને ખબર જ નહીં પડે તો સ્વિચ જ ઓફ છે તો એ ખાલી એની જાતને જાણીને બેસી રહી, પંચાયત જ નહીં કોઈ. बराबर. एक गलती तुम भी किया, क्या तिजोरी का पता बता दिया. समझो. હવે સમજો એક બીજી વાત, એનામાં જ્ઞાન નામનો ગુણ છે પણ એ જ્ઞાન સ્વરૂપ નથી તો શું પ્રોબ્લેમ થાય? હવે વિચારવું તો બધું જ પડે ને. શાસ્ત્રીજી ભૂમિકામાં બધા લક્ષણ કહી જ ને કે આ લક્ષણ આમાં નહીં હોય તો પેલામાં જતું રહેતે, આમાં નહીં હોય તો આમાં જતું રહેતે, કહે છે ને બધું. ભૂમિકા વાંચો તો ખબર પડે છે ને કે ભાઈ આમાં આ ચેતન નામનું લક્ષણ કહ્યું તો ચેતન જેવું કેમ કહ્યું? અરે ચેતન જેવું એટલે કહ્યું, નહીં તો જીવ અને ભગવાન એમાં એ લક્ષણ જતું રહ્યું. તો અક્ષરધામનું લક્ષણ એમાં શું કહ્યું? ચિત્ત એટલે ચેતન જેવું પણ ચેતન નહીં, તો એવું કેમ કહ્યું? નહીં તો એ આત્મા પરમાત્માની કેટેગરીમાં આવી જાય ને. માયા તો શું લક્ષણ કહ્યું એને? શું લક્ષણ કહ્યું? એક બહુ ખતરનાક લક્ષણ છે માયામાં. સ્વયં સર્વવ્યાપક તો માયાને પણ કહી, સર્વવ્યાપક તો ભગવાનને પણ કહ્યા. પણ ભગવાન કેવા છે? ચેતન છે. અને માયા કેવી છે? જડ છે. તો માયાનું મૂળ લક્ષણ ઓળખાણ કેનાથી થાય? એના જડતાપણાથી થાય. બાકી સર્વવ્યાપક તો અરે हम भी खड़े हैं लाइन में, जरा ऊका हमको भी देखो. એટલે માયા કેવી છે? જડ છે. અને પરમાત્મા કેવા છે? ચેતન છે. સર્વવ્યાપક તો બંને છે. લીલા વિભૂતિમાં ઉત્તરો ઉત્તર માયા કેવી છે? નીચે અપરિછિન્ન છે. એટલે સર્વવ્યાપક જ કહેવાય. એવી કોઈ જગ્યા તમને લીલા વિભૂતિમાં દેખાય જ કે જ્યાં માયા ના હોય? અનંતકોટી બ્રહ્માંડમાં કોઈ જગ્યા એવી જોઈ કે જ્યાં માયા ના હોય? તો એ સર્વવ્યાપક થઈ ને અહીંયા. તો પેલો કઈ સર્વવ્યાપક તો ભગવાન પણ છે. તો પછી માયામાં વાંધો શું છે? માયા અંધકારમય અજ્ઞાનમય છે અને જન્મ અને મરણ અપાવનારી છે. ત્યારે ભગવાન સર્વવ્યાપક છે તો એ જન્મ અને મરણ ટાળનારા છે. એ તો કારણ પણ છે ને. ભગવાનના ધામમાં એ છે, બરાબર. ભગવાનના ધામમાં એનું કાર્ય નથી. માયા તો છે જ, એનું કાર્ય નથી. કેમ? ઉત્તરો ઉત્તર માયા ઉપર એટલે જે નિત્ય વિભૂતિ જે છે ને એમાં એ પરિચ્છિન્નપણાને પામી જાય છે. પરિચ્છિન્નપણું એટલે માપવાળી થઈ ગઈ. માપવાળી એટલે કેવી? કાર્ય અવસ્થામાં નથી, કાર્ય અવસ્થામાં એનું વિસ્તરણ થઈ ગયું અને કારણ અવસ્થામાં એ સંકુચિત થઈ ગઈ એટલે માપવાળી થઈ ગઈ. કારણ અવસ્થામાં પડી કુંવરને શાંતિથી બેસી ગઈ. શોલે પિક્ચરનો હીરો કોણ? નાય, ગબ્બરસિંહ. હવે સમજ પડી ગઈ તમને? હું કંઈ પિક્ચરનું શૂટિંગ નહીં, ડાયલોગ મારવા નહીં બેઠો. કેમ? તમે જે કહ્યું એ માણસ ધર્મેન્દ્ર, સંજીવ કુમાર, આટલા બધા હીરો હતા પણ ગલીએ ગલીએ ડાયલોગ કોના બોલાતા હતા? ગબ્બરસિંહના બોલાતા હતા ને. આજે પણ લોકોને ડાયલોગ કોના યાદ છે 50 વર્ષ પછી? ગબ્બરસિંહના. કેમ? માયાજી. સમજો કે આટલા બધા મોટા મોટા એક્ટર હતા તો પણ લોકોને ડાયલોગ કોના યાદ છે? કિતને આદમી થે? ગબ્બરસિંહ. સમજો. એટલે હીરો કોણ હતો એનો? ગબ્બરસિંહ હતો. આ માયાનું આવું છે. લીલા વિભૂતિમાં હીરો કોણ? માયા. કેમ? લોકો જીવે કેના માટે છે? માયા માટે. ને સમાચાર ચાલુ કરજો, મરે પણ કેના માટે છે? માયા માટે. એટલે લીલા વિભૂતિનો ભગવાનનો હીરો કોણ છે? માયા છે. એટલે ભગવાને શું કહ્યું? અમે જે દિવસથી આ સૃષ્ટિ કરી છે તે દિવસથી એવી કર ચડાવી દીધી છે કે બીજી વાર પ્રયત્ન કરવો પડતો નથી. એટલે આ લીલા વિભૂતિનો હીરો કોણ? માયા. ગબ્બરસિંહ. યાદ રાખવાનું.
આવું કેમ યાદ રાખવાનું? અમારા એક સાહેબ હતા, તે અઘરી થિયરી આવે ને તો આવા જે નામ હોય તે યાદ રખાવો એટલે તમને યાદ રહી જાય, સીધું સાદું. એટલે અહીંયા અપરિછિન્નપણે માયા રહેલી છે, સમજો. એટલે લોકો આ માયા પાછળ જ દોડે છે ને મરે છે. એ ભગવાનની જ પોલિટિક્સ છે કે અહીંયાનો માણસ, અહીંયા આવેલો જીવ એની પાછળ દોડ્યા કરે, જીવ્યા કરે, મર્યા કરે, જીવ્યા કરે, મર્યા કરે. એટલે ભગવાનની લીલા વિભૂતિ બંધ નહીં થાય. એકચ્યુઅલી વિલન માયા નથી. સમજી ગયા તમે લોકો? કોઈને કહેતા નહીં આ વાત તો વાસુદેવભાઈ એવું કહેતા હતા, નહીં તો કોઈ બીજી વખત અહીંયા આવશે નહીં. તમે પેલી ફિલ્મ જોતા હો ને એમાં પેલો આખા પિક્ચરમાં હીરો બતાવે અને છેલ્લે પેલો ચશ્મા કાઢીને આમ બેસે અને બધા મરી ગયા હોય ને ત્યારે કહીને एक्चुअली ये सब कोई बुरे आदमी नहीं थे, लेकिन मुझे राज करना था तो मैं करता क्या, तो इन सब का मरना बहुत ज़रूरी था. પછી આમ કરીને ચશ્મા પહેરી દે એટલે તમને ખબર પડે કે હાલો મેઇન વિલન તો આ છે. સમજી ગયા? એટલે એકચ્યુઅલી વિલન માયા નથી. માયા કોની શક્તિ છે? શ્રી કૃષ્ણ ભગવાનની શક્તિ છે. હવે શ્રી કૃષ્ણ ભગવાન ત્રિભંગી મૂર્તિ, 3 બાજુ આમ ગુલાટી 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 મારીને ઊભા રહી છે. એટલે એને માયામાં બધી એટલી બધી ગુલાટી રાખેલી છે કે જે અંદર જાય તે બધા ગુલાટી ખાયા જ કરે, ગુલાટી ખાયા જ કરે, ગુલાટી ખાયા જ કરે. બરાબર? એટલે પેલો કહેતો હતો એ પ્રમાણે તું હીરો નહીં, વિલન હે. સમજી ગયા? હા. એટલે આ તમને બહુ ઇનડાયરેક્ટ સત્સંગ કરાવ્યો છે, કોઈને કહેતા નહીં. એટલે એણે લીલા વિભૂતિ બનાવી જેવી છે ને, પહેલે યે હસી જહાં બનાયા ફિર કહેતે હો કે દિલ મત લગાઓ. સમજો? તો ભાઈ તે તूने હસી જહાં બનાયા ક્યું? સમજી ગયા? એટલે એણે શું કર્યું? પહેલાં આ લીલા વિભૂતિ બનાવી, પછી એમાં જીવ આવે, એ બુભુક્ષુ જે છે તે માયાનો ઉપભોગ કરવા જાય. માયાનો ઉપભોગ તો એ કરી નહીં શકે, એનું જીવન પૂરું થઈ જાય ને પછી પુનરપી જન્મમ પુનરપી મરણમ એમ કરીને એની લીલા વિભૂતિ આમને આમ ચાલુ રહી. એટલે એણે કહ્યું છે, ઓશો રજનીશ શું કહેતા હતા? મેખાને બંધ નહીં હોતે મેખાને બંધ નહીં હોંગે. એમ લીલા વિભૂતિ કોઈ દિવસ બંધ થવાની નથી. ભગવાન શું કહે? 1-2 બ્રહ્માંડનો નાશ થઈ જાય તો અમને કંઈ ફરક પડતો, બીજા 2-3 ઊભા થઈ જાય છે. સમજી ગયા? એટલે તમારી ને મારી કોઈ હેસિયત જ નથી આમાં. આમાંથી નીકળી જવામાં મજા છે, એનો હાથ પકડી લેવામાં મજા છે. બાકી બહુ હોશિયારી મારવા ગયો ને તો રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ ઘૂમતા આઈના કી તરફ ઘૂમતા રહી જાયગા. નિત્ય વિભૂતિ એણે શું પોતાના માણસો માટે બનાવેલી જ પાછી, કે જે એક વખત અહીંયા આવ્યો એ નીચે ન જાય. એટલે ત્યાં એ શું કહે? ये वन वे स्त्री थे, यहाँ जो आता है वो वापिस नहीं जाता, तो उसके लिए क्या करने का? मारी शरणागति, हरिनो टोंटियो पकड़. સમજી ગયા? બહુ ખતરનાક છે આનું વેદાંત. એટલે અહીંયા જે બહુ હોશિયારી મારવા જાય, બહુ ડાયો બનવા જાય કે હું માયાને જાણી લઉં, જીતી લઉં, ભગવાન કહે જાણ્યા કર, જીત્યા કર, હું તો એમાં રાજી જ છું. જા પાછો જા, જા પાછો જા, જા પાછો જા. બરાબર? પણ કોઈ ડાયો માણસ એમ કહે કે ભગવાન મારે તમને જાણવા છે, ઓકે તો આવી જા, કમ એન્ડ મીટ મી, આવી જા, મને મળી લે. બરાબર? એટલે બહુ મજા આવે એવું છે આમાં. તો ભગવાન બહુ ખતરનાક ખેલાડી છે ભાઈ. એની લીલા વિભૂતિ ખાલી આપણે કહે કે લીલા વિભૂતિ, પણ એ બંધ નહીં કરતા. અને નિત્ય વિભૂતિ એ પણ બંધ થતી નથી. એક પાદ અને ત્રિપાદ એવું છે. એક પાદ એટલે શું? 1 ચરણવાળી. અને ત્રિપાદ એટલે શું? 3 ચરણવાળી. 3 ચરણવાળી એમની નિત્ય વિભૂતિ છે અને લીલા વિભૂતિ ફક્ત 1 પાદવાળી છે. તો એમાં અનંત કોટી બ્રહ્માંડ છે. આપણે હજુ એક પણ બ્રહ્માંડનો પાર પામ્યા. કેટલી બધી અવકાશ પેલી ગંગાઓ ને કેટલું બધું અંદર સૂર્ય અને ચંદ્ર ને તારા ને નક્ષત્ર ને કેટલું બધું છે જેની આપણે હજુ કોઈ 25% જ ભગવાનની માયા છે ખાલી. ને તો આપણે કેટલી મોટી લાગે છે, બાકી બધું ધામ છે. અને આમાં પણ પાછું ધામ તો રહેલું જ છે ચિદાકાશ, તો જે આપણે દેખાતું નથી. સમાધિવાળાને એ પણ દેખાય. હા, જેને સમાધિ થતી હોય મુકુંદભાઈને રોજ 3 વાર દેખાય સભામાં જ. હા, સભામાં દેખાય રોજ જ. આમ બેઠા બેઠા સત્સંગમાં જાય, ઊંઘી જાય એટલે સમાધિમાં એને દેખાઈ જાય. એ એમને જ દેખાય, આપણે નહીં દેખાય. આ પાછા આ ભગતને હસવું જ બહુ આવે. ચાલો, તમે હસો એટલે આ વાતની મજા આવે. ઓકે,
એટલે મુકુંદભાઈ દેખાય જ ને તમને સમાધિમાં? નહીં સમાધિ આમ જ થઈ જાય જ ને. તો ચાલતા ચાલતા સાયકલ પર ચલાવતા ચલાવતા એક વખત સમાધિ થઈ ગયેલી ને, પછી બહુ લાંબી સમાધિ થઈ ગયેલી, પછી હોસ્પિટલથી પાછા આવ્યા એટલે સમાધિ ઉતરી ગઈ બધી. કેમ મુકુંદભાઈ? સાયકલ પર ચાલતા ચાલતા સમાધિ થઈ ગયેલી ને. સાયકલ જો બરાબર. એટલે ઘણી વખત એવું થઈ જાય, સમાધિ ચાલતા ચાલતા બી થઈ જાય, સાયકલ ચલાવતા ચલાવતા પણ થઈ જાય. બરાબર. ચાલો, હરી હરી હરી. ઓકે. એટલે આમાં કયું હોય પ્રમાણે અમુક વખતે છે ને મારાથી બહુ વધારે પડતું સાચું બોલાઈ જાય, પછી મને અંદરથી એવું ગિલ્ટી ફિલિંગ પણ થાય, આવું ના બોલવું જોઈએ, પણ સારું બોલાઈ જ જાય. શું કરે? હું લક્ષણ જ એવું છે ને, બહુ ખરાબ લક્ષણ છે. ઓકે, વેરી ગુડ. આગળ વધીએ. શુકલત્વાદી ધર્મ કરતાં પ્રભા જુદી તરહની છે. કેવી રીતે? સાંભળો. ઉપર બતાવ્યું છે તે હિસાબે શુકલત્વમાં રૂપ નથી, પ્રભામાં રૂપ છે. વળી પ્રભામાં પ્રકાશ રહેલો છે, જે શુકલત્વાદી માંદી નથી. એક પુસ્તકના પાઠ પ્રમાણે શુકલત્વાદી છે. આ શબ્દો એનામાં રૂપ છે ની સાથે જાય છે. બંનેનો એકતો અર્થ આ પ્રમાણે છે. શુકલત્વાદી ધર્મ કરતાં પ્રભા જુદી તરહની છે, એવી રીતે કે પ્રભામાં રૂપ છે. હવે આમાં શું કહ્યું તે તમે સમજો. શુકલત્વાદી એટલે તમે કહો ને કે સફેદ જે પેલું હોય ને, હવે કોઈ જગ્યા પર કોઈ ચાંદી કે કોઈનો સફેદ રંગ હોય તો એનો મતલબ એવો નથી કે એ તેજસ્વી છે. સમજો. હવે એનામાં એ રૂપ રહેલું છે, પણ એમાં એ તેજ નામનો ગુણ કે એ પોતે પોતાની જાતને ઓળખે એવો ગુણ નહીં રહ્યો. સમજ પડે છે? સફેદ રંગ છે કોઈ ચાંદી કે ધાતુનો હે. હા હા. એટલે ચાંદીનો જે સફેદ રંગ છે, બરાબર. તો એ શુકલત્વાદી એનામાં રંગ કે રહ્યો, એનામાં તેજ નથી. આત્મામાં આવું નથી. આત્મામાં રૂપ છે, એટલે એ તેજસ્વી તેજ નામનો ગુણ છે, તેનો રૂપ તમે જોઈ શકો એવો છે. અને એની સાથે પ્રકાશમાન ધન, એટલે એ પોતે પોતાને ઓળખે એવો પણ ધર્મ છે. પેલી ચાંદી પોતે પોતાને ઓળખતી નથી, સ્વયં પ્રકાશ નથી. સમજ પડી? પડી હોય તો વેરી ગુડ, ન પડી હોય તો વેરી વેરી ગુડ. સમજો. સમજ પડી કે ન પડી? મુકુંદભાઈને પડી ગયા છે, કારણ કે એ સમાધિમાં જાય ને એટલે પડી જાય. કોઈ પદાર્થ એવો છે કે જે શુકલ, સમજો, કોઈ પદાર્થ એવો છે કે જેમાં શુકલત્વાદી ધર્મો, એટલે એ સફેદ રંગની દેખાય છે. પણ એ સફેદ રંગની દેખાય છે એનો મતલબ એવો નથી કે એનામાં તેજ નામનો દ્રવ્ય ગુણ રહેલો છે કે તેજસ્વી છે. એટલે એનામાં તેજ નામનો ગુણ રહ્યો છે એવું નથી. એ ખાલી સફેદ રંગની જ છે. સમજો. પણ આત્મા જે છે એનામાં શું છે? તેજ નામનો ગુણ પણ રહ્યો છે, એટલે તેજસ્વી પણ છે. અને જ્ઞાન એટલે એ પોતે પોતાને પણ જાણે છે અને બીજાને પણ જાણે છે. એટલે એનામાં ડ્યુઅલ લક્ષણ છે. ડ્યુઅલ એટલે પાછા તમે ડબલ લક્ષણ, ડબલ બંને. પોતે પોતાને પણ ઓળખે છે અને બીજાને પણ. ત્યારે પેલું સફેદ રંગ છે ખરો, પણ એ સફેદ રંગ એટલે એનો મતલબ એવો નથી કે તેજસ્વી છે. આપણે નહીં કહેતા જેટલું પીળું હોય એ બધું સોનું નહીં. અત્યારે સોનાનો ભાવ બહુ વધી રહેલો છે, પણ દુનિયામાં જેટલું પીળું છે એટલું બધું સોનું થોડું છે. પણ જેટલું સોનું છે એટલું બધું કેવું છે? પીળું છે. હવે સમજ પડી ગઈ હું જે કહેવા માગું છું એમાં? કે ભાઈ આત્મા કંઈ શુકલત્વાદી રંગવાળો એટલે એવો કોઈ સફેદ રંગવાળો નથી. તેજ નામના ગુણવાળો છે, અને તેજ નામનો જે ગુણ એ તેજસ્વી પણ છે, અને એ તેજસ્વી હોવાની સાથે તેજ નામનું ગુણ પણ એનામાં છે. આ બંને લક્ષણ આત્મામાં એક સાથે છે. સમજો. બરાબર. હવે કોઈ બીજો પદાર્થ જગતમાં તમે એની કમ્પેરિઝનમાં મૂકો જેનામાં આવા ધર્મો હોય, શુકલત્વાદી આદિ એટલે શું છે? સફેદ રંગનો એ હોય. પણ એ સફેદ રંગનો હોય એટલે એનો મતલબ એવો નથી કે એ આત્મા છે. કારણ કે આત્માનું આ લક્ષણ જુદું છે. જાણપણાવાળું તેજ નામનો ગુણ પણ છે અને એ તેજસ્વી પણ છે. ત્યારે પેલામાં એ બંને લક્ષણ હોવા જરૂરી નથી. એટલે આમાં શું કહ્યું તે સાંભળો. હું આગળ ચાલ્યો ગયો, પાછળ જવાને બદલે. શુકલત્વમાં રૂપ નથી, પ્રભામાં રૂપ છે. બરાબર. વળી પ્રભામાં પ્રકાશ રહેલો છે. અહીંયા જે રૂપની વાત કરી ને પેલા પ્રકાશવાળા રૂપની વાત છે. એવો રૂપ નહીં કે પેલું સફેદ રંગ તમને દેખાય એની વાત નહીં કરી, પ્રકાશની વાત કરી. સાંભળો. જે શુકલત્વાદીમાં નથી. એક પુસ્તકના પાઠ પ્રમાણે શુકલત્વાદી છે. આ શબ્દો એનામાં રૂપ છે એની સાથે જાય છે. એટલે તમે જ્યારે એમ કહો કે એનામાં કોઈ રંગ રહ્યો છે એટલે એનામાં રૂપ છે એની સાથે એ જાય છે. બંનેનો એક તો અર્થ આ પ્રમાણે, શુકલત્વાદી ધર્મ કરતાં પ્રભા જુદી તરહની છે.
હવે તમને સમજ પડે છે હું જે કહેવામાં કે જે આત્માનો પ્રભા નામનો એટલે તેજસ્વી તેજ નામનો ગુણ રહ્યો તે સફેદ રંગનો કે એવો કોઈ આપણે જે સફેદ વસ્તુઓ જોઈએ એના જેવો નથી, એનાથી કંઈક જુદો છે. એટલે એ તેજ નામનો ગુણ એનામાં રહેલો છે જેનાથી એ પોતે તેજસ્વી છે. હવે સમજો, આત્મા એક એવો પદાર્થ છે કે જે તેજસ્વી પણ તમને દેખાય છે, એટલે એને જોવા માટે તમારે કોઈ બીજાની જરૂર, એટલે એ આત્મા પોતે જ તેજસ્વી છે. હવે તેજસ્વી છે એની જોડે એનામાં જ્ઞાન નામનો ગુણ પણ રહ્યો છે અને એ જ્ઞાન સ્વરૂપ પણ છે. ત્યારે પેલો શુકલ સફેદ રંગનો કોઈ પદાર્થ છે તે સફેદ ભલે દેખાય તમને, પણ એ આત્મા જ નથી, કે આત્મા જેવો નથી. જેમ આપણે હમણાં વાત કરીએ એ પ્રમાણે કે એ જેટલું દુનિયામાં સોનું છે એ બધું પીળું હોય, પણ જેટલું પીળું છે એ બધું સોનું નથી. આમાં તમારે લોકોએ બહુ પડવા જેવું નથી, કારણ કે આ છે ને એક જાતની આપણે પેલી તે દિવસે અતુલ જોડે અમે વાત કરતા હતા ને, આપણે પેલી એની શું કહેવાય એકબીજાની ઉપમા આપીએ ને, આ એવી વાત છે. એકની બીજા જોડે ઉપમા એટલે તમે ઉપમા આપો કે એકની બીજા જોડે કમ્પેરિઝન સરખામણી કરો ને એની, એટલે આત્માની કોઈ બીજા પદાર્થ જોડે સરખામણી થઈ શકે એવું નથી. બરાબર? ચાલો. અને એ પ્રકાશવાળી છે, તેથી પ્રભા તે જ દ્રવ્ય જ છે, જુદી વસ્તુ નથી. પ્રભા જે છે તે કેવી છે, એટલે એની જ્યોત જે છે તે કેવી છે, તે જ દ્રવ્ય છે, બીજું જુદું નથી. પ્રભા પ્રકાશવાળી છે તે એવી રીતે કે પોતાના સ્વરૂપને તેમ તે બીજાને પણ પ્રકાશિત કરે છે. દીવાની જ્યોત હોય તે પોતે પોતાના સ્વરૂપને તો પ્રકાશિત કરે, એટલે તમારે એક દીવાને જોવો હોય તો એ દીવાને જોવા માટે બીજો દીવો સળગાવવો પડે નહીં. તમે એ દીવો જે સળગેલો છે એના દ્વારા જ એ દીવાને જો, અને એ દીવાની જ્યોત વડે તમને એ રૂમમાં જેટલા બીજા પદાર્થ છે તે જોઈ શકાય. સિમ્પલ વાત. અહીંયા ટ્યુબલાઇટ ચાલે છે, આ ટ્યુબલાઇટને જોવા માટે તમારે બીજી ટ્યુબલાઇટની જરૂર પડે ખરી? નહીં પડે. અને એ ટ્યુબલાઇટના પ્રકાશ વડે મને બધાની ઓળખાણ થાય છે. આ બાજુ આ ભાઈ જે છે અગરબત્તીવાળા ભાઈ, ત્યાં પછી આપણો મેહુલ, પાછળ સંજય, પછી આ ભાઈ આપણા એક અરજી અમારી સુનજો શ્રીનાથજી, આ મનીષભાઈ, આ બાજુ અમારા નિલેશભાઈ, એની પાછળ વિમલભાઈ, એની પાછળ જયપ્રાજી, આ બાજુ મહેશભાઈ, એની આગળ આપણા સૌથી સિનિયર સિટીઝન, બરાબર, પછી આ આપણા મુકુંદભાઈ, પછી પાછળ અશોકભાઈ, પછી આપણો આજે આપણો વણિયો આપણો જે છે તે આવેલો છે, આપણો ખાસ મિત્ર છે, બહુ જૂનો બાદશાહ છે, બરાબર, જગતનો બાદશાહ છે, બરાબર. આ ભાઈ બી 2 દિવસથી સત્સંગમાં જ, પેલા ભાઈ હમણાં બહુ વખત પછી આવ્યા, બરાબર, પંચાણાના ઝીણાભાઈ છે, બરાબર. એટલે એવા બધા ઘણા બધા આવે, પ્રાગજી પુરાણી, ઝીણાભાઈ, બધા જ આવે સભામાં, સમજો. હવે આ બધાને જે હું જાણું છું કે અત્યારે જે કંઈ તમે બધા મને દેખાવ છો તે કોને કારણે? આ લાઇટ ચાલુ છે એને કારણે. આ લાઇટ અત્યારે ન હોય તો હું તમારા બધાને અત્યારે નામ બોલ્યું હોય બધા નામ પાછા બોલી શકું નહીં. એટલે લાઇટ જે છે એ પોતે પોતાને પણ પ્રકાશમાન કરે છે અને બીજા જે પદાર્થ છે એને પણ પ્રકાશમાન કરે છે, એટલે બીજાને પણ તમે જોઈ શકો છો. આવો જ આપણો આત્મા છે, સેમ, કે એ પોતે પોતાને પણ જાણે છે અને બીજા જે કોઈ છગન મગન છે તે બધાને પણ જાણે છે. આવો આત્માને જ્ઞાન સ્વરૂપ અને જ્ઞાન નામના ગુણવાળો કયો છે. એનામાં ગુણત્વ વ્યવહાર થાય છે તે એટલા માટે જ કે એ હંમેશા તે જ દ્રવ્યમાં આશ્રય કરીને રહે છે. એ તે જ દ્રવ્યની અંદર આશ્રય કરીને રહે છે એટલે એનામાં ગુણત્વ નામનો વ્યવહાર થાય છે. એટલે તે જ નામનું દ્રવ્ય એનામાં કાયમ રહેલું છે એટલે એનામાં ગુણત્વનો વ્યવહાર થાય છે. કયો ગુણ? ગુણી ભાવ, કે ભાઈ એ તેજ નામનું ગુણ એનામાં કાયમ રહ્યું છે એટલે એ બધાને ઓળખે છે. તેજનો અર્થ અહીંયા જ્ઞાન કરવો. તેજ એટલે કંઈ પેલો બલ્બ જેવો પ્રકાશ નહીં કહેતા તમે, હું બલ્બ જ બોલીશ, બલ્બ નહીં બોલીશ, બરાબર. મારી ભાષા જરા એવી જ હોય, બલ્બ, બરાબર. હું બલ્બ ના બોલું, હું બલ્બ જ બોલું, બરાબર. ચાલો. તથા તે જ દ્રવ્યના ગૌણ સ્થાન એટલે તે જ દ્રવ્ય ઉપર આધાર રાખે છે. આશ્રય એટલે તે જ દ્રવ્યના વિખરાઈને પ્રસરેલા અવયવ તે પ્રભા એમ નથી, કારણ કે એમ હોય તો મણિ સૂર્ય વગેરેનો નાશ થઈ જવાનો પ્રસંગ આવે. અવયવ વિખરાઈ જઈને મણિ સૂર્યને એવું કંઈ હોય તેમાં શું હોય, એના અવયવ તૂટી જાય ને એ વિખરાઈ જાય તો પછી એ બધું ચાલ્યું જાય ને. એમ આત્મા જે છે કંઈ તૂટી જાય ભાંગી જાય એવો નથી. એટલે એને શું કહ્યું? નૈનમ છિંદંતી શસ્ત્રાણી. એટલે એ આત્માનું શું નહીં થઈ શકતું? છેદન થઈ શકતું નથી, એનું ભેદન થઈ શકતું નથી. એ કોઈ પણ પ્રકારના અવયવે રહિત છે. એમાં કોઈ અવયવ નથી કે જેનું તમે છેદન ભેદન કરી શકો. જો એનું છેદન ભેદન થઈ શકતું હોય તો એના જ્ઞાનનું પણ છેદન ભેદન થાય.
પણ એનું છેદન ભેદન થતું નથી. તમે બધા મારી સામે જોઉં છું એટલે મને ખબર પડી ગઈ કે ઘડિયાળનો કાંટો હવે આગળ ચાલ્યો ગયો છે, એટલે મારે હવે મારી જાતને રોકવી પડશે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારક